चलो आप नहीं क्या नाम है? જો સબ્જેક્ટ 1.3 માં આપણે એક્ઝામ્પલ બાકી છે તો ક્યાંથી શરૂ કરી છે પહેલો એક્ઝામ્પલ કયો છે સૂત્રકાલ મેં કરાયા હતા पेज नंबर 6 यहाँ पहला बोर्ड बंद कर दो तो प्रश्न साथ पूरा ठीक है तो रुकेगी पहला क्वेश्चन શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે એટલે d બરાબર તમને આપ્યા છે 10.5 સેન્ટીમીટર પછી કીધું છે તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે એટલે l બરાબર તમને આપ્યા છે 10 સેન્ટીમીટર અને પ્રશ્ન પૂછ્યો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો બરાબર છે હવે જો d આપ્યો છે એની પાસે ત્રિજ્યા મળી જશે એટલે r બરાબર d ના છેદમાં 2 બરાબર 10.5 ભાગ્યા 2 પોઈન્ટ કાઢો એટલે 105 છેદમાં 2 ગુણ્યા 10 થઈ જશે 21 પંચા 105 5 દુ 10 એટલે 21 ના છેદમાં 4 સેમી આ તમારી ત્રિજ્યા આવી ગઈ પોઈન્ટ માં નથી લાવવા છે હવે આપણને પૂછ્યું છે કે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો આકાર કયો હતો શંકુનો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ r l પાઈ 22 ના છેદમાં 7 ત્રિજ્યા r એટલે 21 ના છેદમાં 4 l એટલે કેટલા છે આપણી પાસે તો કે જો 10 આપેલા છે 7 તેરી 21 2 દુ 4 11 દુ 22 2 પંચા 10 3 પંચા 11 ગુણ્યા 15 11 પંચા 55 વધી પડી 5 11 પંચા 55 સોરી 11 એકા 11 11 ને 5 16 165 સેમી સ્ક્વેર વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે 165 સેન્ટીમીટર સ્ક્વેર નથી ના તો બારી હોય તો બંધ કરી દે કેટલો લેતો જોઈના બોલા એકદમ જોઈના
बताइए नॉट और बात वही पर બીજો પ્રશ્ન જો જેની ત્રાસી ઊંચાઈ 21 સેમી અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે ઊંચાઈ આપી છે ત્રાસી ઊંચાઈ એટલે L બરાબર તમને એક પાસે કેટલા આપ્યો છે 21 મીટર. પછી શું આપ્યું છે વ્યાસ આપ્યો છે ને કેટલા આપ્યો છે 24. ત્રિજ્યા કેટલી થશે 12 અને અડધા ગણના એટલે હે ત્રાસી ઊંચાઈ છે જો બેટા ખાલી ઊંચાઈ હોત બે થાય ત્રાસી ઊંચાઈ એટલે L આવશે ને. હવે આની કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે. કુલ એટલે તળિયું લેવાનું સાથે એનું સૂત્ર મેં લખાવ્યું હતું એટલે કે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ r કૌંસમાં L plus r પાઈ 22/7 r એટલે તમારી પાસે છે 12 L 21 plus 12 અહીંયા 22 ગુણ્યા 12/7 ગુણ્યા અહીંયા 21 ને 12 33 આ બધાનો કરો ગુણાકાર 22 ગુણ્યા 12 કરો એટલે ગુણ્યા 33 કરો. $8,712 છેદમાં 7 ભાગાકાર કરો પાનો ભાગાકાર 1244.57 મીટર સ્ક્વેર લખી નાખો. અવાજ તમે ના પાડી તો એક બોલ બહુ હશે એવું રાખવાનું. Thank you. Yes.
બીજો એક્ઝામ્પલ જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર છે. તો તમને ત્રીજા પ્રશ્નમાં આપેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલા આપ્યા છે 308 સેમી સ્ક્વેર. હવે પ્રશ્ન પૂછ્યો છે એમાં આગળ જો કે તેની ત્રાંસી ઊંચાઈ એટલે L બરાબર કેટલા આપ્યા છે 14 સેમી આપ્યા છે. એટલે આપણે લખી નાખીએ L બરાબર 14 સેન્ટીમીટર. પછી એવું કીધું છે કે આ શંકુની પહેલો પ્રશ્ન પૂછ્યો પાયાની ત્રિજ્યા શોધો અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે પાયાની ત્રિજ્યા એટલે r શોધવાનો થયો કે નહીં? તો વક્ર સપાટીના સૂત્રમાં r આવે કે આવે ને? કેટલું આવે? આની વક્ર સપાટી સૂત્ર શું થયું? પાય r l. તો આના સૂત્રમાં કિંમત મૂકો એટલે શંકુની વક્ર સપાટીનું સૂત્ર પાય r l બરાબર એટલે કે 308 પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા તો ખબર નથી એક તમારી પાસે 14 છે 7 દુ 16 તેથી નહીં અહીંયા આમ રાખો 22 ગુણ્યા 2 ગુણ્યા r થી જશે બરાબર 308 આ બંને ગુણાકારમાં છે આ બાજુ આવે તો r બરાબર 308 છેદમાં 2 ગુણ્યા 22 ભાગલાઓ 22 એકા 22 એટલે કેટલા છે 8 વિધા એટલે ઉપર જશે 8 22 તો 88 2 સત્તા 14 જેથી r બરાબર 7 સેન્ટીમીટર. આ ત્રિજ્યા મળેલી. પહેલો પ્રશ્ન મળી ગયો ત્રિજ્યા શોધો. બીજો પ્રશ્ન શું કીધું કુલ સપાટીનો ક્ષેત્રફળ શોધો. એ તમને આવડે નહીં સૂત્રમાં કિંમત મૂકતા હમણાં કરાવ્યો છે કે નથી આવડતું? કરાવી દઉં જાતે કરો હાલો. કેટલા બધા હોશિયાર છો. જે પ્રોબ્લેમ હોય હાથ ઉપર રાખજો. चलो आज पढ़ते हैं कि आप पढ़ते करें आज क्यों समय चार कोई मान के आवे बेटा ना बाकी चालू करा बाकी हो ये करो ध्यान सूत्र से આગલા દાખલા કરાવી નહીં હું કરું તો એટલે આ લખને આગળનો આ બીજો પ્રશ્ન બાકી તો કુલ સપાટી એટલે લખવાનું બેઠો તો કેમ
થયો આવી ગયો જો સામે પદ્ધતિ ભણે તમારે આવું આવ્યું ને 22 ગુણ્યા 21 બરાબર ગુણાકારમાં છે બુદ્ધિ પણ વાપરવા નહીં કે આ છે 22 ની નજીકની સંખ્યા છે 22 ગુણ્યા 22 એટલે 22 નો વર્ગ થઈ જાય નહીં તો 484 થાય 22 નો વર્ગ આ 21 છે એટલે એક મેળવો નહીં તો એક વખત આ 22 થી બાદ કરી નાખો 462 આવી ગયો ગુણાકાર આપણે ભગવાન મીટર જ દર્શાય પછી હાલે ક્યાંથી આપી બીજો ચોથો દાખલો જુઓ એમાં મેં કેવું કીધું છે ચોથા દાખલામાં કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો હશે જો આમાં ખાલી ઊંચો છે એમ કીધું એટલે સાદી ઊંચાઈ આપી છે એટલે h બરાબર તમારે 10 લેવાના h બરાબર 10 મીટર પછી તમને શું કીધું છે પાયાની ત્રિજ્યા 24 મીટર છે એટલે r બરાબર 24 મીટર પહેલો પ્રશ્ન તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો ત્રાંસી ઊંચાઈ એટલે l શોધવાનો l નું સૂત્ર લખાયું છે કે નહીં બીજું 1 મીટર સ્ક્વેર ના રૂપિયા 70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચો શોધો બરાબર એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે અને કે કાપડ થી ક્યાં લગાવવાનું માની કે આ 10 થી તંબુ આકારનું છે કાપડ એ પડતે લગાડો નહીં તો પડતે એટલે એની વક્ર સપાટી થઈ ને કે નહીં તો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું પહેલા પછી એ 1 મીટરનો ભાવ એટલે કેટલા 70 રૂપિયા તો કુલ ખર્ચ એટલે એને ગુણ્યા 70 કરવાના તો પહેલા હું ફેરવશો l l બરાબર સૂત્ર છે વર્ગમૂળમાં n² + r² h એટલે 10 નો વર્ગ વત્તા 24 નો વર્ગ 10 નો વર્ગ 100 24 નો વર્ગ 576 વર્ગમૂળમાં 676 26 નો વર્ગ 676 થાય બરાબર આ કીધેલું છે આનો વર્ગમૂળ કાઢો તો l બરાબર કેટલા થઈ ગયા 26 મીટર અને ત્રાંસી ઊંચાઈ કેટલી છે 26 મીટર બીજો પ્રશ્ન કે તમને ખર્ચો આપ્યો છે 1 મીટરનો તો પેલા ક્ષેત્રફળ જોઈએ એટલે કે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે પાઈ r l પાઈ 22 ના છેદમાં 7 ત્રિજ્યા કેટલી છે તો કે 24 ગુણ્યા 26 ક્યાંય છેદ ઉડતા નથી ઉડે છે કાંઈ વાંધો નહીં બધાને ગુણાકાર કરી નાખો 22 ગુણ્યા 24 કરો 22 484 માં 44 ઉમેરો 8 ને 12 528 એને ગુણ્યા 6 કરી નાખો 528 ઉમેરો બધાનો ગુણાકાર એનો 13728 મીટર સ્ક્વેર હમણાં અમને બરાબર પોઈન્ટ લાવો
હવે મને ખર્ચો આવ્યો છે 1 મીટરનો ખર્ચો કેટલો છે 70 રૂપિયા છે તો આટલા મીટર છે કેટલા ખર્ચો થાય તો મને ખર્ચ બરાબર લખવાનો ને તો ખર્ચ બરાબર આને ગુણ્યા સીધા 70 કરવાના તે 13728 ભાગ્યા 7 ગુણ્યા 70 આ બધું કેમ આવી ગયું રૂપિયામાં 10 સત્તા 13728 મીંડું 1,37,280 રૂપિયા ઓકે એટલે ધ્યાન રાખજો પોઈન્ટમાં જવાબ નો લાવતા નહીં તો છે ને તકલીફ પડશે એ જે ઉડે છે 70 આપ્યા છે જો એ અપૂર્ણાંકમાં જવાબ દીધા લાવું કરવાનું તો લખાઈ ગયો પાંચમો દાખલો કાઢ દેલો જો કોઈ લખવા નથી હવે કેમ કે આમાં તો કાંઈ સમજાશે નહીં પાંચમા દાખલાનું કીધું છે મોટું પદ જોયું જેની ઊંચાઈ 8 મીટર અને પાયા ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે પછી પ્રશ્ન કીધો છે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં છતાં બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાઈ જાય છે તો મને આમાંથી કોઈ કઈ પણ પ્રશ્ન હું શોધવાનું પૂછ્યું સૌથી પહેલા એલ જોડો હાલો એક વસ્તુ આ એલ જોડે હવે બીજામાં હું શોધવાનું છે પ્રશ્ન દિવસ તમારે ટપકવું પડે આમાં મેળવવાનું શું થઈ તો ગયો 20 સેન્ટીમીટરમાં આ તો વધારે આવે છે એટલે કરી નાખે પણ મારે મેળવવું હોય વધારે કે મૂકું કેમાં બોલો શંકુની વક્ર સપાટી શોધો એમ પછી એનો ક્ષેત્રફળ શોધો પછી શું કરવાનું એનો ઉપયોગ ક્યાં લેવાનો મેન વસ્તુમાં હું શોધવાની છે તમને ખબર હોવી જોઈએ આટલા પ્રશ્નમાં ના હું બનાવવા હેન્ડી બનાવવા તાડપત્રી બનાવો બરાબર છે તો તાડપત્રી શોધવાની છે હા પાડે ફરી પ્રશ્ન વાંચો તો સાંભળો જો આપણે સમજાવીશ બરાબર સમજજો તમને કીધું છે કે જેની ઊંચાઈ 8 મીટર લે h બરાબર તમને આપ્યા છે 8 મીટર પછી તમને એવું કીધું છે કે તેની પાયાની ત્રિજ્યા 6 મીટર હોય
એટલે r બરાબર તમને અહીં પાસે 6 મીટર. હવે તમને એમ કહે છે કે તંબુ આકારના શંકુ આકારના તંબુ બનાવવા માટે એટલે પહેલા તમારે આકાર કયો છે સમજવો. શંકુ આકારનો તંબુ બનાવવો છે. ઈ બનાવવા માટે શેની જરૂર પડે છે? તો કે 3 મીટર પહોળાઈ વાળી તાડપત્રીની જરૂર પડે. પણ કેટલી? 3 મીટર નો પહોળાઈ આપે છે પણ કેટલી જરૂર પડે? 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 મીટર, 5 મીટર, 100 મીટર, કેટલા મીટર જરૂર પડે? તો એનું શું જરૂરી? ક્ષેત્રફળ. હવે યાદ રાખજો કે તાડપત્રી કેમાંથી બને? કાપડમાંથી બને ને. તો કાપડ કેવા પ્રકારનો લેશો? એટલે કાપડનો આકાર વિચાર. લંબચોરસ. શંકુ તો તમારી વક્ર સપાટી થઈ ને કે નહીં? ઈ તો તમે શંકુની માટે બનાવો છો, ચડાવશો ને કાપડ ઉપર કે નહીં ચડાવો? તો કાપડનો પેલા ક્ષેત્રફળ હોવું જોઈએ તમારી પાસે. તો કાપડનો ક્ષેત્રફળ શું જોઈએ? લંબચોરસ આકારનું હોય કે ન હોય? તો આમાં પહોળાઈ આપી છે. જો પહોળાઈ આપી છે, શું કામ આપી છે? ઈ લંબચોરસ કાપડ હોય તો આપી હોય ને. કાપડ તમે જાણો, માનો કે તમે કોઈ શર્ટ કે પેન્ટ નું કાપડ ખરીદવા તો લંબાઈ ને પહોળાઈ કે પનામાં આપે તમને. બરાબર છે કે નથી આપતા? આપણે કેટલા મીટરના પનાનું કાપડ છે? અડધાને પોતાને સોનો નહીં હોય, ખબર નહીં પડે. સમજાય છે? તમને પહોળાઈ આપી છે પણ લંબાઈ આપી નથી. હવે તમને ચડાવી છે તાડપત્રી, બરાબર છે. પછી જ્યારે ચડાવતા હો છો ત્યારે જે તંબુ બનાવશે ત્યારે તાડપત્રી લગાડો, બરાબર છે. ત્યારે જે તમે લગાડો છો ત્યારે તાડપત્રી ફાટી જાય છે એકથી, અથવા તો નુકસાની પહોંચે. તો ત્યારે તમે 20 સેન્ટીમીટર લંબાઈ છે, સોરી 20 સેમી છે વધારાની વાપરો છો. એક જ્યાં કઈ તૂટ્યું છે ત્યાં તમે ગાબડો તો બાંધશો ને કે નહીં મારો? તો ઈ જે 20 સેન્ટીમીટર વધારાની વાપરે એની લંબાઈમાં વધારો કેવો કહેવાય નહીં? કે તાડપત્રીમાં વધારો શું કહેવાય? કે મારો કટ છે કેટલો ફાટી ગયો, બરોબર છે. તમારે આખો કટ નો કરવો પડે કે આટલે રકું મારવું પડે? અહીંયા આના ક્ષેત્રફળમાં વધારો કહેવાય કે લંબાઈમાં વધારો કેવો કહેવાય? લંબાઈમાં વધારો થાય ને. ક્ષેત્રફળ સસ્તયની સાઈઝ છે. હવે વાત કરું તો તંબુ, તો તંબુ છે કાપડ નથી બનતો. પેલા તંબુ કેવો બનાવો તમે? સ્ટીલ નો લેનો, એની માથે તાડપત્રી નાખશો ને કે નહીં? તમારે બે ક્ષેત્રફળની સરખામણી કરવી પડશે. એક તો તંબુ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું, શંકુ આકારનો છે અને તાડપત્રી અંદર ન ચડાવતા, જો બરાબર છે. અને તાડપત્રી ચડાવો તો કાપડનું ક્ષેત્રફળ લેવું પડે. તેના કાપડનું ક્ષેત્રફળ એ લંબચોરસનું ક્ષેત્રફળ થયું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એની સામે કોનું ક્ષેત્રફળ આવે? તો કે શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ વક્ર સપાટીનો આવશે પાઈ r l. તેમાં તમારે l જોશે પેલા કે નો જોવે? ઊંચાઈ અને ત્રિજ્યા આપી છે તો પેલા l શોધો. એટલે l બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. h એટલે 8 નો વર્ગ 6 નો વર્ગ 64 વત્તા 36 વર્ગમૂળ કાઢો એટલે 10 મીટર. ચલો આ ત્રિજ્યા હવે જાય બરાબર લખું છું, સાંભળો. શું લખ્યું? તાડપત્રીનું ક્ષેત્રફળ એટલે માની લો કે હું તમને કહું કે પ્રેક્ટિકલ કહું કે ડ્રોન છે, બરોબર છે, શંકુ આકારની છે. હવે મારે આને તાડપત્રી લગાડવી તો કે અહીંયા લગાડજો ને તો પડશે. આ તાડપત્રીનું ક્ષેત્રફળ એટલે કાપડ કેટલા મીટર થી તમારી પાસે હોવું જોઈએ ને. એટલે કાપડનું ક્ષેત્રફળ અહીંયા જે લીધું કે નહીં, તો એની સામે આકાર કયો બન્યો? શંકુ બન્યો ને. ક્યાં લગાડ્યું કાપડ? આની તો એમ ને કાપડ એનું ક્ષેત્રફળ લેવું પડે ને.
હવે આના ક્ષેત્રફળ જે કેવું છે કાપડનો લંબચોરસ હોવાનું લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ આનું ક્ષેત્રફળ પાઈ r l પહોળાઈ તમને આપી છે તો લંબાઈની જરૂર પડે કે નહીં તેથી લેન્થ બરાબર પાઈ r l છેદમાં b પાઈ ને 314 છે સોરી 3.14 એટલે 314 છેદમાં 100 ગુણ્યા r ત્રિજ્યા તમારી પાસે કેટલી છે 6 લેન્થ કેટલી આપી છે l 10 આપ્યા છે અને b પહોળાઈ તમને આપી છે જો ઓલી રકમમાં 3 મીટર આપી છે મીંડું ગયું 3 2 6 એટલે 314 ના છેદમાં 5 આ l આવ્યા કરો ભાગાકાર કેટલો થયો 62.5 જેવો આવવો જોઈએ 6 5 અને 30 એક વધ્યો 14 6 દુ 12 બે વધ્યા કેટલા 62.8 મીટર સ્ક્વેર આ છે તારપત્રીની લંબાઈ આવે હવે તમને કીધું કે હજી તમે રફુ કરો તો 20 સેમી વધારે વપરાય છે એટલે આ કઈ તળાવને જ્યારે કામ થોડી ખેતી હોય તો ફાટી જાય બરાબર છે તો ઈ જે રફુ કર્યું એની માટે 20 સેમી વધારો થયો તો એની લંબાઈ પણ વધારો કરવાનો એટલે આમાં 20 સેમી ઉમેરવાનો એટલે મૂળ લંબાઈ એટલે l બરાબર 62.8 વત્તા 20 સેમી છે એને મીટરમાં ફેરવો એટલે અહીંયા થશે 100 વડે ભાગો તો મીટર ગયું 62.8 વત્તા 0.2 મીટર બરાબર કુલ કેટલા થયા 63 મીટર એટલે તારપત્રીની જરૂરિયાત લંબાઈ કેટલી હશે 63 મીટર હોવી જોઈએ આ પ્રશ્ન હતો આપણે જોતાના ક્ષેત્રફળ બરાબર લખી નાખો જો આ ડિફરન્સ ની ખબર હોય ને તો નહીં ખબર પડે આ બે સૂત્રમાં ખાસ ધ્યાન આપજો